હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાના વાગમાં 8:30 જેવું થયું છે. આપણે ઉઠીને નાસ્તો પાણી કરીને ચા બા પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ. કામકાજ કરવાનું બધું બાકી પડ્યું છે. અને જો અત્યારનો નજારો જોઈ લો તમે મિત્રો, કેટલો મસ્તીનો આવે ને. અને અમારા છોટા મેડમ જો અહીંયા આરામ ઉપર છે. બિચારા થાકી બહુ જાય ને, કામ કેવું રહ્યું અને તમને ખબર ના હોય મિત્રો. અને જો અહીંયા આ બે મેડમ ઊભી છે. અને જોવા ટ્રેક્ટર હે ત્યાં તમને સાપ ખબર હે ને, મેં તમને આગલા બ્લોગમાં કીધું તું નીકળો તો. અને જો અહીંયા પપ્પા બેઠા હે. શું ક્યાં પપ્પા? મજામાં? ક્યારેક પાડવાની હે માંડવી? બેગ દીમ કોક પાડે હજી એકાદ બે ટ્રેક્ટર પડે કે નહીં હજી માંડવીનું જોવું પડે ને મિત્રો. પડે એમ હે કે નથી એ પ્રમાણે આપણે માંડવી પાડવી પડે. તો સારું, હાલો કન્ટિન્યુ. The next day. ફાઇનલી મિત્રો હે ને આપણી વાડીમાં આવી ગયું છે માંડવી પાડવાનું ટ્રેક્ટર. આપણે એને ડાયરેક્ટ સ્કૂલેથી આવીને જમીને પછી યુનિફોર્મ ચેન્જ કર્યો નથી. નીચે ખાડા ખડબાને હેનથી જોવું પડે મિત્રો. અને જો આ બધાની માંડવી એમને એમ છે ને પપ્પા જો આ તડકા ધૂમના બેઠા હે ત્યાં. અને જો આ ટ્રેક્ટર હાલે છે ને. અને કાલે જો આ માંડવી ભેગી કરે દેખાતું હોય તો ક્યાં ગયો જોઈ રહ્યો. આવું બધું ચાલી રહ્યું છે. હરીન મામા જ છે કે આવ્યા હે ટ્રેક્ટર હું મારા મગજ મિત્રો માંડવી પાડવા. અને રાતે લગભગ આવશે મજૂરો માણસો માંડવી પાડવા. માંડવી પાડી ભેગી કરવા આવી પડશે ને. હા, હરીન મામા જ છે જોઈ રહ્યા. તમે જોયા જઈશે. આપણે માંડવી વાવીની જ છે જો, એટલી તો પાડી નહીં માંડવી. તડકો કેવો હે મિત્રો, બાપ રે બાપ, માંડ રેવાય એવો ખરેખર મિત્ર. તડકાનું એટલું ના સહન થાય, પણ આ તો મજૂરો તો કેમ કરતા હોય એની તો મજબૂરી હોય કરવું પડે એને. ચેકિંગ ચાલી રહ્યું છે માંડવીનું. શું પડશે કે મામા? માંડવી પડે જાઓ કે આપણે હાલ હારામાં હાલ છે હાલ કઈ નબળો ને કેમ બાકી માલ નબળો નથી મિત્ર આપણો. સારું હાલો, હજી તો કામ કરવાવાળા મજૂરો આવશે રાઈતે તો ઈ વ્લોગ પર તમને બતાવશું. તો સારું હાલો કન્ટિન્યુ. અને જો આ મમ્મી બેઠી છે. હાલો ત્યાં જઈને થોડી ઘણી ચર્ચા વિચારણા કરીએ આપણે. મિત્રો મારે હે ને વિડીયો તો ઉતારેલ કેટલા પડ્યા હે, પણ અહીંયા હે ને તડકો એટલો પડે અને હે ને ટાવરના હાવ લોચા. 5G તો પૂરું ધબડકો હાવ છેટ. આપણે આ બાજુ આવે ને જઈએ ટ્રેક્ટર ક્યાં હે એ બાજુ આપણે આવીએ ને ત્યાં તો હે ને માન એક રીલ મુકાય મિત્રો. ત્યાં તો માન વિડીયો મુકાય નથી કંઈ, એટલે કંઈ હાલતું જ નથી. વોટ્સઅપના સ્ટેટસ ઉપડતા નથી રીલ કાંઈ નહીં ને. એટલે જ એને અહીંયા ના ગમે. પણ આના હાટું થઈને આવવું પડે મિત્રો. આજ આપણી રોજીરોટી હે એટલે આવવું પડે આપણે. એટલે આપણે થોડુંક શું કહેવાય એડજસ્ટમેન્ટ કરી લઈએ. થોડાક આમ બાજુ નહીં કરીએ ને એટલે હે ને નેટ આવે. બાકી તો અંદર તો કંઈ આવતું જ નથી. પૂરું હે હાવ 4G આવે 5G જ નથી આવતું મિત્રો. એવું છે કામકાજ. અને એક મેડમ અમારા આરામ ઉપર છે, શેઠાણી બેઠા છે. થોડીક દેખરેખ રાખવી પડે ને. અને કાબરી મેડમ ઊભા છે. અને આપણી છોટી સિંહણ છે એ પણ સૂતી છે. હાલ તમને બતાવું. બપોરનું ટાણું રહ્યું ને જરીક આરામ કરે ને બધાય. શેઠાણી બેઠા ને કે શેઠાણીએ ક્યારના હોઈ ગયા મિત્રો. નહીં શેઠાણી તો શેઠાણી ધ્યાન રાખીને બેઠા હે ને કે શેઠાણીએ ક્યારના હોઈ ગયા હોય. જો આપણે રાધુ મેડમ ને કાવેરી મેડમ ને ખાતા ને પાણી પીતા ને થોડું ઘણું શીખે હે નહીં કાવડું? એ કાવેરી, એ કાવેરી જે મિત્રો માથું હલાવે ને એ હે ને એક જ બાજુ ટપકું હે સફેદ કલરનું. અને મસ્ત મજાના ગુલાબ પણ ખીલા છે, પણ હમણાં નથી આવતી બાપા. પણ મિત્ર મારી સામે શું બધાને વેરવાને મારવા જ આવે મને નહીં મમ્મી? દુશ્મન છે. હા, મારે ને ગાયો ને 36 આંકડો. મને હે ને કોઈ દી આમ પાસે નીકળે ને એટલે એમ ના કહે કે માર્યું નથી, મારવા જ દોડે. एक और कावेरी हारी है नहीं कावेरी, ये भी छोटी है, वो भी छोटी भी है और उसको मारने का सिखाना भी नहीं है. सारो हालो कंटिन्यू न करो, व्लॉग आया नया पूरो થઈ જાય. તો તમે જઈ શકો છો મિત્રો. આ પાર્ટી જઈ છે ને જવા ઉભા મમ્મીને ગઈ હતી ટ્રાય કરવા કે એવું થઈને કેવક નહીં. અને ભાઈ જો વા માંડવી ઉપાડે છે. આગળીમાં ઉપાડતો તો ઓલી બાજુ
અને વળી પાછા જો મને ખબર જ હતી મમ્મી એને કાલીને ગઈ જોવા એ કંઈ નહીં કરે. અને સાંજે આવશે તો તમને બતાવીએ હવે. તે સારું હાલે કન્ટિન્યુ. અને મિત્રો મેં હેને એક વચ્ચે ક્લિપ ઉતારી હતી. અમે સામાન ભર્યો ને ત્યારે તો મારાથી ના ઉતરી શકી, પણ અમે જે રસ્તામાં આવતા હતા ને ત્યારની એક ક્લિપ મેં ઉતારેલી છે. એ હું તમને આ વિડીયોની અંદર નાખી દઈશ કે અમે કેવી રીતના આવ્યા ની મિત્ર. આ ગાય ને બધે ભરીને વાછરી તો અમારી રિક્ષામાં બેઠી એવી હતી. જોઈ લ્યો. રમત ઉકલે તને નહીં? રમત ઉકલે મિત્ર. અહીંથી હે ને આ ગુગુડા નીકળે ને કબૂતર તોય બી જાય. હજી નાની છે ને એટલે. ફાઇનલી મિત્રો જો આપણા વોરિયા વિસ્તરા જાય છે વાડીએ. એમાં જો કાવું બેઠી જાય દેખાય તમને. અને બીજું બધું લાલીમાં હું મોકલી દીધું. આપણે જઈએ છીએ હોન્ડા લઈને. ક્યાંના જો કે નીકળ્યા કલાક 1.5 કલાક થઈ ગઈ, પણ આ ગાય છે ને એ આપણે થોડીક ધીમી ગાડી હકવી પડે ને મિત્રો, તો જ મેળ પડે. એને કર ના પડે ગાય પછી બે બાંધીએ એટલે ઓલું થાય ને મિત્રો. કાવેરી ને મસ્ત મજાની બેઠી જાય ને તો એમ મજા જ આવે. કે આ હું બધું અલગ લાગે, કેમ કે આપણે વાડીએ જઈએ નહીં તો પહેલી વાર જ રિક્ષામાં બેઠી હતી. તો સારું હાલો તમને કાલે બતાવશું કેવી રીતના આપણે સામાન ગોઠવી બધું હોય વાડી ટૂર. ફાઇનલી મિત્રો એક એમરજન્સી કામ કરવા આપણે નીકળી પડ્યું. એટલે એમરજન્સી એટલે પપ્પાનું એમરજન્સી કામ, આપણે કંઈ નથી. એને આ બધું સોપારીને એવું બધું લેવાનું હતું. તે પપ્પાએ કીધું કે તું હવે ગામમાં જાતે થશે. મેં કીધું હાલો આપણે જઈએ, આપણે તો રખડવાની મજા આવે નહીં મિત્ર. પણ આપણે હજી થોડું ઘણું સામાન લેવાનું હતો ગામમાંથી. આમ પણ નહીં જાય મહાદેવનું મંદિર છે. તમને આ ઈગલા બ્લોગમાં બતાવ્યું હોય છે હે ને, જૂના સબસ્ક્રાઈબર હશે ને એને તો ખબર જ હશે. તો સારું હાલ આપણે ગામમાં જઈએ આવે ફટાફટ અને પાછા વાડી આવતા રહીએ. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે જો ગામમાંથી આવતા રહ્યા છીએ અને મમ્મીમાં કપડાં ધોવે છે. મમ્મી કપડાં ધોઈ રહ્યા છો તમે? અહીંયા તો વોશિંગ મશીન ના હોય. સાચી વાત. અહીંયા તો કે વોશિંગ મશીન હોય નહીં તો વોશિંગ મશીનમાં ધોઈ જાય. અને મિત્રો અમારી કાવેરીઓ થોડી ઘણી સમજી થવા માંડી. હું આવીને તો બે કરે નહીં કાબુ. એ કાવલી જોઈ લ્યો મિત્રો શું કે ગાંડું, અમારું ગાંડું કાવેરું જો. અને આપણે થોડો ઘણો સામાન ગામમાં લેવા છીએ. જો એ રહ્યો થોડો ઘણો તો મળ્યો જ નહીં, તો એ લગભગ કાલકને આવી જાય. અને જો મિત્રો આટલી માંડવી પડી ગઈ, હવે આટલી બાકી છે. પડી જાય નહીં મમ્મી હમણાં તો? હવે આજ તો પડી જ જાય ને. હવે તો કેટલા વાગ્યા હજી વાગવામાં ખબર નથી મિત્રો. સારું હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. હજી તો તમને રાત સુધી આમ લગતા રાત સુધી કન્ટિન્યુ હાલશે. મેં તમને કીધું હતું ને, હવે ઘણીએ નથી કેવું, નકર કેવો તું તો ઘણીએ કહે ભાઈ, એકવાર તો કહી દીધું એટલે નથી કહેતી હું. ઓકે સારું હાલો કન્ટિન્યુ. Much later. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે. 2 મિનિટ જો આ ટપી જાય નકર મિત્ર આમાં તો હું ખંડાઈ અટાણે મારું કરવું જોઈએ. તો ફાઇનલી હે ને કામ કરવાવાળા માણસો આવી ગયા છે. હમણાં બતાવું નવા હે તરસાઈથી બોલાવેલા છે. જો કેટલું અંધારું મિત્રો. હમણાં શિયાળા રોતા હતા, એમ થઈ કે આ શું થાય છે. તરસાઈથી 13 માણસો બોલાવેલા છે. હા ખાડા ખડબા મિત્રો. અત્યારે બ્લર આવશે મને એવું લાગે, તો તમે બધા છે ને એકચ્યુઅલીમાં એડજસ્ટ કરી લેજો. અને મિત્રો કેમ કે અત્યારે હે ને બ્લોગર કોઈ મમ્મી હરખો બને જ નહીં મિત્રો. હવે હું જાઉં નકર મને લાગે બીક. સારું હાલો કન્ટિન્યુ. તો જો મિત્રો ફાઇનલી આવી ગયા બધા કામ કરવા માટે. ટ્રેક્ટરનો અવાજ નહીં આવે. હાલો ટ્રેક્ટર છે ને અવાજ નહીં આવે ખોટો. એટલે 12 માણસો આવેલા છે. જો આ YouTube માં આવી જાવ. મારી છોકરીની YouTube ની ચેનલ હે છોકરાઓ. હા સબસ્ક્રાઇબ કરી નાખજો. આ બધી YouTube માં હાલો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધા આવી ગયા. જોઈ લો મિત્રો વાંધો નહીં. કેમ ભેગી કરવી. સારું હાલો થોડાક સબસ્ક્રાઈબર વધારી નાખીએ ને આપણે.